સમાચારમાં આગળ વાત કરીએ મહામંદિરની મહાતૈયારીઓ વિશે। અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બને એ માટે અનેક લોકોએ સમર્પિત કરી છે પોતાની જિંદગી। જે પૈકી એક છે ગુજરાતના અનુ સોમપુરા કે જે રામ મંદિરના મુખ્ય સુપરવાઇઝર છે। અનુ સોમપુરાની દેખરેખ હેઠળ જ અયોધ્યામાં પહેલી વખત મંદિર નિર્માણ માટે પથ્થર આવ્યો હતો અને તેને તરાશવાનું કામ પણ થયું હતું। 1990ના અરસામાં અનુ સોમપુરા પોતાના ભાઈ અને મોટા પુત્ર સાથે અયોધ્યા આવ્યા અને કાયમ માટે અયોધ્યામાં જ રહેવાસી બની ગયા। તેઓ દાયકાઓથી રામ મંદિરની કાર્યશાળા સાથે સંકળાયેલા છે અને આંદોલન દરમિયાન જેલમાં પણ જઈ આવ્યા છે। કરોડો લોકો માટે રામ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર છે, પરંતુ અનુ સોમપુરા માટે તે જિંદગીભરની તપસ્યા છે। પ્રભુ શ્રી રામ અને તેની જન્મભૂમિ પ્રત્યેની જે તત્પરતા અને એમના પ્રત્યેની જે ધીરજ છે ને, એમનું આ સાક્ષી સ્થાન છે। એટલે કે આ કાર્યશાળા છે કે જ્યાં પથ્થરો પર કામ થઈ રહ્યું છે ને એ સમયથી થઈ રહ્યું છે કે જ્યારથી એ નક્કી પણ નહોતું કે શું જન્મભૂમિના પક્ષમાં ફેસલો આવશે, શું મંદિરનું જે સ્વરૂપ આપણે જોઈ રહ્યા છે એવું જ સ્વરૂપ આપણને પ્રાપ્ત થશે। એ પહેલાંથી આ કાર્યશાળામાં પથ્થરોનું કામ ચાલે છે ને એ જે કામ જેની સાથે જોડાયેલા છે એવા અનુભાઈ સોમપુરા આપણી સાથે છે। દાદા, કેટલા વર્ષોથી અહીંયા છો? આપણે ગુજરાતના જ છે, એટલે કેટલા વર્ષોથી અહીંયા છો તમે? 34 વર્ષ થઈ ગયા મને અહીંયા। 1990માં હું આવ્યો હતો। એ વખતે અહીંયા પથ્થર નહોતા આવ્યા, પછી 2 પથ્થર અહીંથી લાવ્યા, એની ઉપર મુહૂર્ત કર્યું। એ પછી 10 દિવસ પછી બીજી પથ્થરની એક ગાડી આવી, એ પછી અમે પથ્થરનું કામ ચાલુ કર્યું। દાદા, એ વખતે તો ખબર પણ નહોતી, કોર્ટ ને એ બધું તો બહુ દૂર દૂરની વાત છે। પછી તો કેટલો બધો ઘટનાક્રમ થયો, ત્યારથી તત્પર હતા? એટલે હું ત્યારથી તત્પર જ હતો અને મને જરા બીક પણ નહોતી। હું અમદાવાદથી આવ્યો નીકળ્યો હતો ત્યારથી મેં નક્કી જ કરીને આવ્યો હતો કે રામ મંદિર બનાવીને જ આવીશ, મરવું હોય તો મરીશ પણ રામ મંદિર બનાવીશ। એવું ના થયું કે પરિવાર ત્યાં છે, છોકરાઓના પ્રસંગ ભવિષ્યમાં થાય કરે, બધું પરિવારને લઈને જ આવી ગયા? પહેલાં આવ્યો તો એકલા જ આવ્યો હતો, હું ને મારો નાનો ભાઈ અને મારો છોકરો એક મોટો, અમે 3 જણા આવ્યા હતા। ફેમિલી બાદ પછી આવ્યા, પછી જોકે અમને અહીંયા ખાવું ભાવતું નહોતું, એટલે પછી એ વખતે છોકરાઓની પરીક્ષા ભણતા હતા, એટલે છોકરાઓની પરીક્ષા બી ચાલતી હતી, એટલે કે પરીક્ષા પતી જાય પછી ફેમિલીને અહીંયા લાવ્યો। કેવી રીતે કામ થતું હતું દાદા? અત્યારે તો આપણે જોઈએ કે બધું કેટલું સરસ એક પદ્ધતિસર કામ થાય છે, પણ એ વખતે તો કોઈ કલ્પના પણ નહીં હોય કે આગળ શું થશે, શું કોઈ પ્રહાર થશે, હુમલો થશે। સરકાર આવી છે, કેટલી સરકાર જતી રહી, મારે જેલમાં પણ જવું પડ્યું, 3-4 વાર જેલમાં જઈએ, તે પણ મને જરા બીક નહોતી। મને એક ધ્યેય એક હતો કે રામ મંદિર બનાવવું જ છે, એટલે મને જરા બીક હતી જ નહીં, એટલે મને લઈ જતા, બધી 2-3 દિવસ રાખીને છોડી દેતા, એટલે મને કંઈ બીક લાગતી। સમયની વાત કરો તમે, 89, 90માં જ્યારે 90 બાબરી ધ્વંસ પછી બાબરી ઝાંટો પડ્યો તે પછી ચંપોદરાને એને બધા ઢૂંઢતા, પણ એ કોઈ મળતા નહીં, એટલે મને પકડીને લઈ જતા। અને મારો ભાઈ ને બધા કામ કરતા, એટલે પોલીસ વાળા બંદૂકો લઈને માથે ઊભા રહેતા, એટલે કે અમને તો ભાઈ મજા નહીં આવે અહીંયા, એટલે કે અમે જઈ ગયા। દિવાળીનો ટાઈમ હતો, એટલે એ લોકો દિવાળી કરવા જતા રહ્યા અને હું એકલો અહીંયા રહ્યો। તે પછી કારીગરો આવવા ચાલુ થઈ ગયા, પછી કારીગર મારી પાસે 150 માણસો કામ કરતું હતું, એટલે મને કંઈ એમ બહુ બીક જેવું લાગતું નહોતું। તો તમે તો અયોધ્યાને બદલાતી જોઈ છે, એ સમય જોઈ છે કે જ્યારે બંદૂકો પોલીસ લઈને અહીંયા વગડા જેવું જ હતું, અહીંયા માણસો આવવામાં બીકતું હતું। અત્યારે તો ઘણો ફરક થઈ ગયો, અયોધ્યા આખી નવી અયોધ્યા થઈ ગઈ। પહેલાં અહીંયા જંગલ જેવું જ હતું, અહીંયા બધા બબુલના પેડ હતા અને આ બધા સાપ બબુલના પેડ કપાયા, સાફ કરાયું। અહીંયા બધા કારીગરો કામ કરતા હતા, કારીગરો અહીંયા રહેતા હતા, કાર સેવા પૂર્વમાં રહેતા હતા, એટલે મને કંઈ બીક જેવું નહોતું। મેં પહેલાંથી ધ્યેય કરીને જ આવ્યો હતો કે રામ મંદિર બનાવવું છે। અચ્છા, તો હવે ખુશ છો? હવે એમ થાય કે સંતુષ્ટ છો? હવે સંતોષ છો એટલે મને સંતોષ થઈ ગયો કે રામલલ્લાનું મંદિર બનશે અને રામલલ્લા 22 જાન્યુઆરી રામલલ્લા બિરાજમાન મંદિરમાં બેસે, એટલે મને બહુ ખુશી થાય છે, એટલે મને બહુ હરખ પણ થાય છે કે મારા જીવતા જીવતે મંદિર બની ગયું।
કેટલા લોકો દાદા તમારી સાથે અત્યારે કામ કરે છે? કેટલા લોકોને તમે ટ્રેનિંગ આપી અહીંયા? અહીંયા તો લગભગ મારી પાસે 150 માણસો કામ કરતું હતું. 150 માણસો મારી પાસે કામ કરતું હતું. અત્યારે તો કારીગર ઓછા થઈ ગયા છે. આ જન્મભૂમિ ઉપર 300 માણસો કામ કરે છે. 100 માણસો અહીંયા કામ કરે છે. એટલે મને બહુ મજા આવે. હજી પણ મારામાં જોશ એટલો જ છે. આટલી 84 સાલની ઉંમર થઈ જાય, હજી પણ હાલું છું, ફરું છું, કામ બામ બધું જોઉં છું. એટલે મને બહુ ખુશી થાય છે. પણ દાદા ડર લાગ્યો ક્યારે? ક્યારે એવું થયું કે હવે શું થશે, અથવા ક્યારે તમને એવો અનુભવ થયો કે ભગવાન રામ મદદ કરવા આવી ગયા હોય ને કામ પાર પડ્યું? મને રામજીએ હું કેટલી વાર બીમાર પડી ગયો, અને રામજીએ મને ઊભો પણ કરી દીધો. મંદિર જ્યારે બનાવું એટલે મને બહુ ખુશી થાય. એટલે મારી આયુ અત્યારે 84 સાલની થઈ ગઈ છે, તે છતાં મારામાં હજી જોશ છે કે રામ મંદિર રામલલ્લા બિરાજમાન થઈ જાય એટલે મને બહુ ખુશી થાય. તમે જ્યારે આવ્યા ત્યારે તમારા માતા પિતાએ કંઈ કહ્યું કે જવું ના જવું, ત્યાં જઈને શું કરીશ, ત્યાં તો આવી પરિસ્થિતિ છે, એવું ક્યારે ના કહ્યું? એટલે કારીગરો ત્યાં બીવતા હતા અહીંયા આવતા, એટલે જોતા આવતા. એટલે અમારો ભાઈ અને અમારો છોકરો 3 જણા અમે ત્યાં આવ્યા હતા. અમને આર્કિટેક્ટે મોકલ્યા હતા, CB સોમપુરાએ. એટલે મને કે 5 કારીગર લઈને તમે જાઓ. એટલે મેં કારીગરને કીધું ચાલો કીધું અયોધ્યા. તો કે અમારે તો આવવું નથી. પછી અમારા નાના ભાઈને અને અમારા છોકરાને તૈયાર કર્યા. અમે 3 જણા આવ્યા. એટલે એ લોકો પછી દિવાળીનો ટાઈમ હતો એટલે કે અમે જઈએ છીએ ભાઈ. અને પોલીસવાળા માથે ઊભા રહેતા હતા બંદૂક લઈને, એટલે એમને મજા આવતી નહોતી. એટલે એ જોડકો જતા રહ્યા પછી. કંઈ નહીં, હવે ખુશ છો ને? હું તો બહુ ખુશ છું કે રામલલ્લા 22 જાન્યુઆરીએ બિરાજમાન થશે મંદિરમાં. એ મને બહુ ખુશી થાય. અને તમારી અને તમારા જેવા કરોડો લોકો કે જે જ્યાંની સાથે સીધી રીતે જોડાયેલા છે, જે પથ્થરોના કામ સાથે જોડાયેલા છે, એ બધાની ધીરજ રંગ લાવવાની છે. કારણ કે વર્ષો સુધીનો આ સંઘર્ષ ચાલ્યો, અને એ વર્ષોના સંઘર્ષનું ગુજરાતનું એક મહત્વપૂર્ણ સાક્ષી સોમપુરા પરિવાર જે મંદિર બનાવી રહ્યો છે, મનુભાઈ સોમપુરાનું એટલું મોટું યોગદાન છે કે જેઓ ઘર બહાર છોડી નહીં આવી ગયા, દીકરાઓ સાથે, ઉંમર નાની હતી, 35 વર્ષનો સમય વીતી ગયો, દિવસ રાત બંદૂકનો પણ ડર રાખ્યા વગર તેમણે સતત ને સતત રામ મંદિર માટે સેવા કરી છે. કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા.